જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આટલી સરસ ડિલિશિયસ જે કેક તમે જોઈ રહ્યા છો ને એ છે ડેટ એન્ડ વોલનટ, એટલે કે ખજૂર અને અખરોટની આ કેક છે. આ ટી ટાઈમ કેક છે જેમાં આઈસિંગ નથી હોતું. જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ ને આઈસિંગ એટલે કે ક્રીમવાળી કેક, આ એ નથી હોતી. આ ટી ટાઈમ એટલે કે કોફી અથવા તો તમે ચાની સાથે એન્જોય કરી શકો ને એ ટાઈપની કેક છે. કેટલી સોફ્ટ બની છે તમે જોઈ શકો છો. અને આ ટેસ્ટમાં એટલી જબરદસ્ત હોય છે કે અમારા ઘરમાં તો બહુ જ ફેવરિટ છે. અગાઉ મેં ઘણીવાર કીધેલું છે કે કોઈ પણ બેકરી આઇટમ બનાવો તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવો ને, એકદમ સરસ બને. તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમારી પણ બહુ જ ફેવરિટ થઈ જશે. મેજરમેન્ટ ઓલરેડી મેં સ્ક્રીન ઉપર મેન્શન કરેલું છે, ધ્યાનમાં લઈ લેજો. પેપર અને પેન લઈ લ્યો અને મેજરમેન્ટ લખતા રહેશો તો પરફેક્ટ કેક બનશે. તો શરૂ કરીએ. અહીંયા મેં ખજૂર લઈ લીધું છે, એને ડિસિડેટ કરી લીધું છે, એટલે કે એને થળિયા કાઢી લીધા છે. અને એક પેનમાં એ લઈ લગભગ 100 ગ્રામ જેવી ખજૂર છે, એમાં થોડું પાણી નાખી, કારણ કે એને આપણે બાફવાની છે. એમાં બેકિંગ સોડા લઈ લીધો છે 1/8 ટીસ્પૂન. બસ એટલો સોડા નાખી આપણે એને બાફવાની છે. બસ 2 થી 3 મિનિટમાં ઉકળવાનું શરૂ થાય ને એટલે 2 થી 3 મિનિટમાં ખજૂર સોફ્ટ જ છે એટલે ફટાફટ બાફી જશે. હવે આ ખજૂર બાફી જાય ને એટલે એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપરેશન કરશું. જો તમે અવનમાં કરવાના હોય તો 160 to 170 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે અવન. અને જો તમે ગેસમાં કરવાના હોય તો કડાઈમાં મીઠું નાખી સ્ટેન્ડ મૂકી એના ઉપર ઢાંકણ ઢાંકી અને એને પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે. હવે અહીંયા મેં 5 ઇંચનું કેક ટીન લઈ લીધું છે. 5 ઇંચનું એટલે કે થોડીક હાઇટ મળે. આ જગ્યાએ 6 ઇંચનું પણ તો તમને થોડી મોટી કેક મળશે. આ થોડીક હાઇટવાળી કેક મળશે. કોઈ પણ ટીન લઈ શકાય, જે પણ શેપનું લેવું હોય, કારણ કે આ તો ટી ટાઈમ કેક છે. એને પછી કાપીને કાંઈ કરવાનું જ નથી આપણે. કેક ટીનને લઈ એને ગ્રીઝ કરી લેશું બટરથી અને પછી થોડું મેંદો નાખી અને ડસ્ટિંગ કરી લેશું. હવે એક બાઉલ લઈ લીધું છે, એમાં મેં 50 ગ્રામ જેવું બટર લઈ લીધું છે. બટર અને એમાં કન્ડેન્સ્ડ મિલ્ક, કોઈ પણ કંપનીનું તમે લઈ શકો, મિલ્કમેડ, મીઠાઈ મેડ, કોઈ પણ. જે 450 ગ્રામનું ટીન આવે છે ને એનો ત્રીજો ભાગ, 130 ગ્રામ જેવું એપ્રોક્સિમેટ થાય એટલું આપણે મિલ્કમેડ લેવાનું છે. આ બંનેને સાથે એકદમ ફાઇન ફીણી લેવાનું છે. એક રસ થઈ જાય ને, બે એકબીજામાં મર્જ થઈ જાય એટલું સરસ. હવે અહીંયા વેનીલા એસેન્સ લઈ લીધું છે, જે 1 ચમચી નાખશું, 1 ટીસ્પૂન, બરાબર. એને પણ આપણે એકદમ સરસ એમાં મિક્સ કરી લેવાનું છે. હવે આપણી કેક એકદમ સરસ ફૂલે ને એના માટે જે મેં મેંદો લીધો છે ને એ ઓલરેડી 2 વાર ચાળી લીધો છે, પછી 1 કપમાં ભર્યો છે. છતાંય હું અહીંયા ગળણો મૂકી દઈશ અને એકવાર વધારે એક વખત ચાળી લેશું. મેંદો લીધો છે, એની સાથે હું 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા નાખીશ. 1/8 ટીસ્પૂન આપણે ખજૂર બાફવામાં નાખ્યો હતો, બાકીનો અહીંયા ટોટલ અડધી ટીસ્પૂન લેવાનો છે, 2 ભાગ કરીને. હવે 1 ચમચી મેં અહીંયા બેકિંગ પાવડર લઈ લીધો છે. આ બધું સરસ ચાળી લેશું, એકદમ ફાઇન ચાળી અને આપણા જે કન્ડેન્સ મિલ્કવાળા મિક્સચર છે એમાં નાખી દઈશું. મિત્રો, તમારી કેક પહેલી વારમાં જ બહુ જ સરસ બને એના માટે આટલું ચોક્કસાઈથી હું તમને સમજાવું છું. પરફેક્ટલી આ રીતે બનાવશો ને પહેલી વાર જ કેક એકદમ ફાઇન બનશે. અને તમને લોકોને ખરેખર જો ટ્રાય કરશો ને તો એટલી મજા આવશે. એકવાર ટ્રાય જરૂર કરજો. વિડીયો ગમે તો એન્ડમાં લાઈક જરૂર કરજો, ભૂલતા નહીં. હવે આ બધાને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. હવે જે ખજૂર આપણે બાફીને રાખ્યું હતું ને એ ઠંડુ થઈ ગયું છે, એ એમાં ઉમેરી દઈશું. બધું જ ખજૂર જેટલું બાફ્યું છે એ બધું ઉમેરી દેવાનું છે અને આ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઘરમાં કેક બનાવીએ ને ટોટલ પ્રિપરેશન સાથે 1 કલાકમાં કેક બને છે. એટલે જો કોઈ બાળકો ક્યારેક ઓચિંતું મન થાય ને તો ના ન પાડવી. લગભગ બધી જ વસ્તુ અવેલેબલ હોય છે ઘરમાં. થોડુંક જરૂર પડે ને એ રીતનું મેં દૂધ લીધું છે. બધું જ રૂમ ટેમ્પરેચર પર હોવું જરૂરી છે. કોઈ વસ્તુ ફ્રીઝમાંથી કાઢી અને તરત યુઝ ન કરવી, કોઈ ગરમ વસ્તુ યુઝ ન કરવી, તો જ તમારી પરફેક્ટ કેક બનશે. ઘેર બનાવેલી કેકના ફાયદાઓ કેટલા બધા. એક તો પેટ ભરીને ખાઈ શકાય છે, કારણ કે આપણે જ બનાવવાની છે, ક્વોન્ટિટી આપણી રીતે બનાવીએ. પ્લસ ખબર છે કે કેટલી ચોકસાઈથી બનાવેલી છે અને ચોખ્ખી જ વસ્તુઓ વાપરેલી છે. અને મન થાય
ત્યારે કેક બનાવી શકાય અને ગરમા ગરમ ખાઈ શકાય. ક્યારેક ગરમ કેક ખાવાની, ટી ટાઈમ કેક છે ને એ થોડીક વોર્મ હોય ને, તમને ખાવાની બહુ મજા આવે. અહીંયા 1/4 કપ જેટલા મેં વોલનટ એટલે કે અખરોટ લઈ લીધા છે. એના નાના નાના ટુકડા કરી અને એને મિક્સ કરશું. હવે જે આપણે ટીન રેડી કરીને રાખ્યું છે ને એમાં હું આ બધું બેટર ભરી દઈશ. થોડાક વોલનટ આખા મેં રાખ્યા છે જે ઉપરથી ડેકોરેશનમાં કામ લાગશે. તમે જોઈ શકો છો કે કેકનું ટીન અડધું ભરાયેલું છે અને મેં એકદમ આ રીતે ટેપ કરેલું છે. લગભગ 15થી 20 વખત તમે એવી રીતે ટેપ કરવાનું છે, એટલે એકદમ બધા એર પોકેટ્સ બહુ ન બને. હવે જે વોલનટ મેં કાઢીને રાખ્યા હતા ને એ ઉપર ડેકોરેશન માટે મૂકી દઈશું. બસ આપણી કેક બેક કરવા માટે રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં તમને કડાઈમાં જે ઓપ્શન દીધું હતું એ લઈ લીધું છે. તમે અવનમાં પણ કરી શકો. બધાના ઘરમાં અવન ન હોય એટલે મેં આમાં દેખાડ્યું છે. લગભગ 20 મિનિટ સુધી કેકને જોવાનું નથી. કેક આપણી રેડી થઈ ગઈ છે. 20 મિનિટ થઈ અને કેક રેડી થઈ ગઈ છે. એક ટૂથપીક ભરાવી અને ચેક કરી લેવાની કે બેક થઈ ગઈ છે કે નહીં. આપણી કેક અહીંયા પરફેક્ટલી બેક થઈ ગઈ છે અને એટલી સોફ્ટ અને સ્પોન્જી બની છે. તમને યાદ હશે કે મેં કેક ટીનમાં અડધું જ બેટર ભર્યું હતું. કેટલી ફૂલી છે એ જોઈ શકો છો. કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે. તો હવે મેં તો બનાવી લીધી, હવે તમારો વારો. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. કેકને જો ખાવાનું મન થયું હોય તો બસ વિડીયો પૂરો થાય તો કરો શરૂ તૈયારી અને બનાવો સેમ કેક. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને એક નાની કમેન્ટ જરૂર કરજો. અમને બહુ સારું લાગતું હોય છે તો પ્લીઝ કરતા રહેજો. થેન્ક યુ.